અમરેલી જિલ્લામાં ભાવનગર સોમનાથ હાઈવેની હાલત લોકાર્પણ પહેલા જ બિસ્માર થઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નેશનલ હાઈવે પર તિરાડો પડી ગઈ છે। રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર નજીક રોડ પર અનેક જગ્યાએ રોડ ફાટી જવાની અને મોટી તિરાડો પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। લોકાર્પણ થાય તે પહેલા જ રાજુલાને ચાર નાળા નજીક આવેલા બ્રિજ પર બંને સાઈડમાં રોડ ફાટી ગયો, જેના કારણે વાહન ચાલકોમાં રોષ છે તો એક સાઈડ બ્રિજ નીચે બેસી જવાની ઘટનાથી વાહન ચાલકોમાં આક્રોશ છે। વાહન ચાલકોનો રોડ પરથી પસાર થતા સમયે અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। રોડને વહેલી તકે રિપેર કરવા લોકો માંગ કરી રહ્યા છે। हाँ, जे आ सोमनाथ नेशनल हाईवे कहेवामां आवे छे के ज्यांथी अहींया मोटी कंपनीओ छे एना वाहनो पण पसार थता होय छे, जे के सिंटेक्स छे, पीपाओ छे, पछी आम कोडीनार छे, मोटा वाहनो पसार थता होय छे। हजी जो तो हाईवे नुं लोकार्पण नथी थयुं ए पहेला ज बेरिकेड लगाववामां आवेला छे के जेथी करीने डायवर्जन करवुं होय तो बहु मुश्केल पड़े एम छे।